નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ પિંડી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। બજારમાં તેજીનો મોમેન્ટમ યથાવત। નિફ્ટી 150 પોઈન્ટથી વધુની તેજી સાથે 25,850ને પાર બંધ। એસબીઆઈ, રિલાયન્સ, એલએનટી અને ટાઇટન જેવા હેવીવેટ શેરોએ સેન્ટિમેન્ટ સુધાર્યા તો બેંક નિફ્ટી પણ 550 પોઈન્ટના ઉછાળા સાથે બંધ। મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ આજે આઉટ પરફોર્મન્સ। એસબીઆઈના પરિણામોએ પીએસયુ બેંકોને આપ્યો સપોર્ટ। એસબીઆઈના સારા પરિણામો પછી 7% વધારે સાથે સ્ટોક પહોંચ્યો નવા શિખરે। તમામ પેરામીટર્સ પર પરિણામો રહ્યા સારા। એસેટ ક્વોલિટી પણ સુધરી। પીએસયુ બેંક ઉપરાંત રિયલ્ટી, ડિફેન્સ, કેપિટલ માર્કેટ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરોમાં મજબૂત તેજી। ત્રણેય ઇન્ડેક્સ 2%થી વધુ વધ્યા। રિયલ્ટી શેરોમાં ગોદરેજ પ્રોપર્ટીઝ, ફ્યુચર ટોપ ગેનર્સમાં સામેલ। પરિણામની દ્રષ્ટિએ આવતીકાલે મોટો દિવસ। નિફ્ટીની 4 કંપનીઓ આઈશર મોટર્સ, એપોલો હોસ્પિટલ, ગ્રાસિમ અને ટાઇટન રજૂ કરશે પરિણામ। 50%થી વધારે વધી શકે છે ટાઇટનનો નફો। માર્જિનમાં પણ સુધારાની આશા। ત્યાં જ બ્રિટાનિયા અને જ્યુબિલન્ટ ફૂડ્સ સહિતની વાયદાની 4 કંપનીઓના પરિણામ પર રહેશે નજર। તો આજની માર્કેટ એક્શન ઉપર નજર કરી લઈએ તો આજે બજારની તેજી સાથે શરૂઆત અને એક સારી તેજી સાથે બજાર બંધ થતા આપણને જોવા મળ્યા છે। સેન્સેક્સની વાત કરીએ તો 0.58%ની મજબૂતી સાથે 84,065 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે। નિફ્ટીની વાત કરીએ તો 0.68%ની મજબૂતી સાથે નિફ્ટી 25,867 ઉપર બંધ થયું છે। મિડ કેપમાં આઉટ પરફોર્મન્સ રહ્યું છે। 1.58%ની મજબૂતી મિડ કેપે દર્શાવી। 60,441 ઉપર મિડ કેપ બંધ થતો જોવા મળ્યો છે અને સ્મોલ કેપમાં 0.5%ની ઉપરની મજબૂતી 17,385 ઉપર સ્મોલ કેપ બંધ થતો જોવા મળ્યો છે। બેંક નિફ્ટી 0.91% મજબૂત અને 60,669 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે। હવે આપણે એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ। પોઝિટિવ રેશિયો રહ્યો છે 3.78:1નો રેશિયો સાથે આજે આપણે જોઈ શકીએ છીએ કામકાજ બંધ થતાં તો 2,372 સ્ટોક્સ મજબૂતી સાથે લીલા નિશાનમાં બંધ થયા છે અને 627 સ્ટોક એવા રહ્યા કે જે દબાણ સાથે લાલ નિશાનમાં બંધ થયા છે। હવે આપણે વાત કરી લઈએ સ્ટોક્સની। ટોપ ગેનર્સ નિફ્ટી 50ના સ્ટોક્સ કયા રહ્યા છે। એસબીઆઈ આજનો સૌથી મજબૂત સ્ટોક રહ્યો છે। 7.46%ની શાનદાર મજબૂતી સાથે એસબીઆઈ 1146 પર ક્લોઝ થયો છે। સારા પરિણામોની અસરથી આ સ્ટોકમાં નવા હાઈસ બનતા દેખાયા છે। શ્રીરામ ફાઇનાન્સમાં પણ સારી મજબૂતી રહી છે। 6%ની મજબૂતી સાથે 1,062 પર ક્લોઝિંગ અને ગ્રાસિમની વાત કરીએ 3.15%ની મજબૂતી 2,924 ઉપર આ સ્ટોકનું ક્લોઝિંગ થયું છે। ત્યારબાદ ટાઇટન આવતીકાલ માટે પરિણામની દ્રષ્ટિએ પણ આ એક સ્ટોક ફોકસમાં રાખવાનો રહેશે। અહીંયા પણ આજે એક સારી મજબૂતી 4,257 પર સ્ટોકનું ક્લોઝિંગ છે। 2.82%ની મજબૂતી રાખતે। ડોક્ટર રેડ્ડીઝમાં પણ 3.5%ની સારી મજબૂતી સાથેનું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ અને અલ્ટ્રાટેક સિમેન્ટ 2.56% મજબૂતી સાથે બંધ થયું છે। તો આજે સિમેન્ટના પણ સ્ટોકમાં સારી મજબૂતી આપણે આગળ શો દરમિયાન એનું પણ ડિસ્કશન કરીશું। પણ ઘટનારા સ્ટોક કયા રહ્યા છે નિફ્ટી 50ના એના ઉપર આપણે ટોપ લૂઝર કાઉન્ટર પર નજર કરી લઈએ। દબાણવાળા સ્ટોક મેક્સ હેલ્થકેર 2.87%ના દબાણ સાથે 1,010 પર ક્લોઝિંગ। પાવર ગ્રીડમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે 1% દબાણ બન્યું છે અને આઈટીસી આ પણ એક ઘટનાના સ્ટોકમાં સામેલ થયો છે। 1% દબાણ અહીંયા આગળ પણ 322ની આસપાસનું ક્લોઝિંગ। તો આ ઘટનારા સ્ટોકની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ તો એમાં આગળ સામેલ થઈ રહ્યા છે ઓએનજીસીમાં પણ આપણે એક ઘટાડા તરફનું કામકાજ થતા જોઈ શક્યા છે। 0.5%ની આસપાસનો ઘટાડો। એનટીપીસીમાં પણ આ જ રીતનું 0.5%ની આસપાસનું દબાણ અને આઈસીઆઈસીઆઈ બેંક પણ 0.70% દબાણ સાથે આજે આપણને બંધ થતો જોવા મળ્યું છે। તો આ બધા સ્ટોક રહ્યા કે જ્યાં આપણે એક ઘટનારા કાઉન્ટરની વાત કરીએ જેમાં એક ઘટાડા તરફનું કામકાજ થયું। ઇન્ફોસિસ, નેસ્લે ઇન્ડિયા, એચડીએફસી આ તમામ સ્ટોકમાં આપણે એક ઘટાડા તરફનું કામકાજ જોઈ રહ્યા છે। સેક્ટર વાઇઝ જો આપણે વાત કરીએ તો આજના દિવસે મોટાભાગના સેક્ટર જે છે એ આપણને પોઝિટિવિટી સાથે બંધ થતા જોવા મળ્યા છે અને
આજે ખાસ કરીને તો જે હેવીવેટ કાઉન્ટર્સ છે ત્યાંથી આપણને સારી મજબૂતી આવતી દેખાઈ હતી. તો ત્યાં એક વખત આપણે નજર કરી લઈએ, એસબીઆઈના સ્ટોક ઉપર ખાસ નજર કરી લઈએ કે અહીંયા એક સારા પરિણામો આપણને આવતા દેખાયા હતા. એની અસરથી આ એક ટોપ ગેનર કાઉન્ટર બનતો દેખાયો છે. જે રીતે આપણે વાત કરી સેક્ટર્સની, તો આ તમામ સેક્ટર, નિફ્ટી બેંક સૌથી વધારે મજબૂત, નિફ્ટી ફાઇનાન્શિયલ ત્યારબાદ મજબૂત, નિફ્ટી પીએસયુ બેંકમાં પણ એક ઇન્ડેક્સની જો વાત કરીએ તો 3.5% મજબૂતી, ડિફેન્સ સ્ટોક મજબૂત, મેટલ, એફએમસીજી, આઈટી, ઓટો, ફાર્મા, રિયલ્ટી, ઓઇલ એન્ડ ગેસ અને કેપિટલ ગુડ્સ, આ તમામ સેક્ટરમાં એક સારી મજબૂતી, એટલે કે તમામ સેક્ટર જે છે આજે પોઝિટિવ કામકાજ સાથે બંધ થતા આપણને જોવા મળ્યા છે. તો આ આપણે આજના જે માર્કેટ સેશનની અહીંયા આગળથી ખાસ વાત કરી રહ્યા છે. એક શાનદાર સેશન અહીંયા આગળથી ચોક્કસપણે રહ્યું છે. બેંક નિફ્ટીની આપણે વાત કરીએ તો 14માંથી 9 શેર તેજી સાથે બંધ થયા છે. નિફ્ટીની વાત કરીએ તો 50માંથી 35 શેર જે છે એ તેજી સાથે બંધ થયા છે. સેન્સેક્સની વાત કરીએ તો 30માંથી 21 શેર તેજી સાથે બંધ થયા છે. તો આ રીતનું એક સારું સેશન જે છે આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે. ટ્રેડ ડીલના જે ઇમ્પેક્ટ અહીંયા આગળથી આવતી દેખાય એની આપણે એક ખાસ અસર જે છે એ માર્કેટ ઉપર આવતા જોઈ રહ્યા છે. તો એક સારું સેશન અહીંયા આગળથી આપણે જોયું છે, જેનો આપણે ઉલ્લેખ કર્યો. અને જે રીતે આપણે વાત કરી કે હેવી વેઇટ કાઉન્ટર્સમાં સારી મજબૂતી આવતી આપણને દેખાય હતી. હીટ મેપ આપણે અત્યારે જે રીતે જોઈ રહ્યા છે કે એક સારી મજબૂતી, મોટાભાગના સ્ટોક જે છે આપણે જોઈ શકીએ છીએ. માત્ર નીચેની 2 લાઇન છે જે આપણને દેખાઈ રહ્યું છે કે એક 10-12 સ્ટોક જે છે એમાં એક ઘટાડો છે, બાકીના તમામ સ્ટોક એક મજબૂતી સાથે બંધ થયા છે. એસબીઆઈ અને શ્રીરામ ફાઇનાન્સ આ બંને સ્ટોક આજના ટોપ ગેનર રહ્યા છે. રિઝલ્ટની ઇમ્પેક્ટ અહીંયા આગળથી આપણને આવતી દેખાય. અને ન માત્ર એસબીઆઈ પણ પીએસયુ બેંક્સમાં આજે સારી મજબૂતી હતી. બેંક ઓફ ઇન્ડિયાએ પણ એક સારું પરફોર્મન્સ અહીંયા આગળથી આપ્યું છે. તો આ બધાની ઉપર આપણે અહીંયા આગળથી ખાસ નજર રાખીશું અને આગળ આપણે ચર્ચા પણ કરીશું. પરંતુ નિફ્ટી માટે હવે આગળ કેવી સ્ટ્રેટેજી રાખવાની છે એના ઉપર નિષ્ણાતો કઈ રીતે સલાહ આપી રહ્યા છે એના ઉપર એક વખત નજર કરી લઈએ. તો જેમ ફાઇનાન્શિયલ્સના તેજસ શાહની જે સલાહ છે નિફ્ટી ફ્યુચર ઉપર જે બની રહી છે એ માઇનર પુલ બેક પર અહીંયા આગળથી બાય કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો લેવલ્સ કયા મહત્ત્વના રહેશે? તો 25,850, 25,875ના લેવલ મળે તો તમે બાય કરીને ચાલો. સ્ટોપલોસ જે છે એ 25,745નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ જે છે 26,005, 26,130 સુધીના બની શકે છે. તો જેમ ફાઇનાન્શિયલ્સના તેજસ શાહની સલાહ ખરીદી તરફ નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ છે માઇનર પુલબેક ઉપર. હવે આપણે નજર કરીએ યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની સલાહ કઈ રીતની બની રહી છે. અમિત ત્રિવેદીની જો આપણે વાત કરીએ તો એમણે નિફ્ટી ફ્યુચરને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે 25,920ની આસપાસ. સ્ટોપલોસ તેઓ જોઈ રહ્યા છે 25,990નો અને ટાર્ગેટ જે છે 25,780ના બનતા જોવા મળી શકે છે. તો આ નિષ્ણાતો કઈ રીતની સ્ટ્રેટેજીની વાત કરી રહ્યા છે, સલાહ આપી રહ્યા છે એની આપણે વાત કરીએ. હવે આપણી સાથે ચર્ચાની અંદર એસએસજે ફાઇનાન્સના વિરલ છેડા જોડાઈ ગયા છે. વિરલજી, સ્વાગત છે આપનું. અને આજે જે આપણે જોઈ રહ્યા છે કે એક મજબૂતી તરફનું ક્લોઝિંગ રહ્યું છે અને સારી મજબૂતી સાથે આજનું ક્લોઝિંગ આપણે 25,800ની ઉપર થતા જોઈ રહ્યા છે. તો નિફ્ટીમાં મોમેન્ટમ જળવાયેલું રહેશે કે નહીં? તમે કઈ રીતે જોઈ રહ્યા છો? નિફ્ટી માટે આપ કઈ રીતે સલાહ આપશો? ગુડ ઇવનિંગ. આપણે લાસ્ટ વીક જોયું હતું કે આપણે જે હિસાબે ટેરિફના જો ન્યૂઝ આવ્યા ત્યાર પછી આપણે કેપો પણ જોયું ને ત્યાર પછી થોડું સાઇડવેઝ આપણને જોવા મળી હતી. આજે પણ આપણે જોયું તો ઓલમોસ્ટ 150 પોઈન્ટ આપણે પ્લસમાં ઓપન થતા જોયું હતું, પણ ત્યાર પછી ઓવરઓલ એક રેન્જમાં ટ્રેડ કર્યો હતો. હાર્ડલી આપણે જોયું તો અરાઉન્ડ 100 પોઈન્ટ્સમાં રેન્જમાં ટ્રેડ કર્યો હતો. અને જે હિસાબે અત્યારે ક્લોઝિંગ આપી છે એના એવરેજીસનો ઉપર છે, મને લાગે છે હજી બહુ અહીંયાથી આપણને અપસાઇડ કન્ટિન્યુ જોવા મળી શકશે. નીચેની બાજુ જોઈએ તો એને અરાઉન્ડ 25,500 થી 25,300ના વચમાં સારા એવા સપોર્ટ છે. અગર એ બાજુ ઇન્ટેક રહેશે તો મારા ખ્યાલથી અહીંયાથી આપણને અપસાઇડમાં 26,300થી લઈને 26,500ના આસપાસના લેવલ્સ પણ જોવા મળી શકશે. પણ મારા હિસાબે અહીંયાથી કાલે ડિપ્સ આવે છે 25,800, 25,780 બધા લેવલ્સ આવે છે, તો બાય કરવા માટે સારા લેવલ્સ રહે છે. નીચેમાં સ્ટોપલોસ આપણે અરાઉન્ડ 25,650ના આસપાસના પછી મૂકી શકીએ અને ઉપરની બાજુમાં ટાર્ગેટ આપણે 26,000 થી 26,200ના જોઈ શકીએ છીએ.
ઓકે, તો નિફ્ટી ઉપર વિરલજીની સલાહ જે છે ખરીદી તરફ બની રહી છે, તો માઇનર ડીપ પર ખરીદી કરો. 25,800ની આસપાસથી તમે ખરીદી કરીને ચાલી શકો છો. નિફ્ટીમાં 25,650નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે અને ટાર્ગેટ જે છે 26,000 26,200 સુધીના તમને ફરીથી બનતા જોવા મળી શકે છે. તો વિરલજી તરફથી બાય કરીને નિફ્ટીને ચાલવાની સલાહ બની રહી છે. બેંક નિફ્ટીમાં પણ આપણે જોઈએ તો 0.91%ની મજબૂતી બની અને 60,670ની આસપાસનો બેંક નિફ્ટીનું ક્લોઝિંગ છે. બેંક નિફ્ટીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને બેંક નિફ્ટી માટે આપની વિરલજી કઈ રીતની સલાહ રહેશે? બેંક નિફ્ટી પણ આપણે જોઈએ તો છેલ્લા 3 દિવસમાં જો રેન્જ બાઉન્ડમાં આપણે જો મુવમેન્ટ કરી રહ્યા હતા, આજે ગેપ ઓપન થયા ત્યાર પછી એમાં પણ આપણે જોઈએ તો ઓલમોસ્ટ 300-400 પોઈન્ટ્સમાં પ્લે કરી રહ્યું હતું. પીએસયુ બેંક્સમાં સારી એવી મુવમેન્ટ હતી, એના કારણે આપણે જોઈએ તો સારા એવા આપણને બેંક નિફ્ટીમાં મુવમેન્ટ પ્લસમાં જોવા મળી રહ્યા હતા. ઓવરઓલ બેંક નિફ્ટી પણ સારું દેખાઈ રહ્યું છે. ઉપરની બાજુ લાગે છે ફરીથી 61,000 થી 61,400 સુધીના લેવલ્સ આવી શકે છે. આમાં પણ મારા હિસાબે અહીંયાથી અગર ડીપ્સ આવે છે કાલે 60,500 થી 60,400ના વચમાં, તો લેવલ સારા રહેશે બાય કરવા માટે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 60,000ના આસપાસમાં પછી મૂકી શકીએ ને ઉપરની બાજુમાં ટાર્ગેટ્સ આપણે 60,800 થી લઈને 61,200ના જોઈ શકીએ છીએ. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ વિરલજીની આકૃતિ બની દેખાઈ રહી છે અને બેંક નિફ્ટીમાં 60,500ની આસપાસ તમે બાય કરીને ચાલી શકો છો. 60,000નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. 60,800થી લઈને 61,200ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો. તો નિફ્ટી બેંક નિફ્ટી ઉપર વિરલજીનો પોઝિટિવ વ્યૂ, ખરીદી કરીને ચાલવાની સલાહ. હવે વિરલજી આપણે સ્ટોકની વાત કરી લઈએ. એસબીઆઈ પર ખાસ આપણે વાત કરીએ. સારા રિઝલ્ટ અને એની અસર આપણને સ્ટોકમાં અપમૂવ સાથે જોવા મળી છે. નવા હાઈસ બનતા દેખાયા છે. 7.46%ની એક દિવસમાં સ્ટોકની અંદર મજબૂતી આવી છે. સાથે જ બેંક ઓફ ઇન્ડિયાનો સ્ટોક પણ 3% સારી મજબૂતી દર્શાવી રહ્યો હતો. ઓવરઓલ પીએસયુ બેંકમાં સારી મજબૂતી હતી. એસબીઆઈ પર આપનો કેવી રીતનો વ્યૂ અને પીએસયુ બેંકમાંથી બીજા કોઈ સ્ટોક પર ધ્યાન રાખવું જોઈએ? અત્યારે જોઈએ તો મને એસબીઆઈ બેંક છે કે બેંક ઓફ ઇન્ડિયા છે, એ બંને સારા દેખાય છે. કરન્ટલી જોઈએ તો એના 52 વીક હાઈ પર ટ્રેડ કરે છે. પણ એના પર અગર બીજી કોઈ બેંક હોય તો મારા હિસાબે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પણ સારી દેખાઈ રહ્યું છે. એ પણ જોઈએ તો અત્યારે એના ઓલ ટાઈમ હાઈના આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. એટલે ઓવરઓલ પીએસયુ બેંક્સમાં આ 3 બેંક્સ અત્યારે સારી દેખાઈ રહી છે. એઝ કમ્પેર ટુ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ પણ મને લાગે છે પીએસયુ બેંક્સમાં પણ સારી એવી અપસાઇડ મુવમેન્ટ હજી જોવા મળી શકશે. તો અત્યારે કોને બાય પણ કરવા તો મારા હિસાબે પીએસયુ બેંક્સ પર ધ્યાન રાખી શકે છે. અગર એસબીઆઈ બેંકની વાત કરીએ તો એના પરિણામ પછી આપણે જોઈ શકીએ છીએ આજે ઓલમોસ્ટ આપણને 7.5% આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી હતી અને વોલ્યુમ્સ પણ આજે સારા વધી રહ્યા હતા. અગર અહીંયાથી ફરીથી કરેક્શન્સ આવે છે અરાઉન્ડ 1,100-1,080ના વચમાં આવે છે તો તક સારી રહેશે બાય કરવા માટે. ઓવરઓલ લોંગ ટર્મમાં મને લાગે છે ઉપરમાં 1,250થી લઈને 1,300 સુધીના લેવલ્સ આપણને 1 થી 2 વર્ષમાં જોવા મળી શકે છે. ઓવરઓલ એટલે કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે. એવરી ડીપ્સમાં આપણે બાય કરીને ચાલી શકે છે. નીચેમાં ઓવરઓલ સ્ટોપ લોસ અરાઉન્ડ 1,000ના આસપાસના પછી મેન્ટેન કરી શકે છે. બેંક ઓફ ઇન્ડિયા પણ અત્યારે જોઈએ તો એના પણ ઓલ ટાઈમ હાઈના આસપાસ અત્યારે ટ્રેડ કરે છે. જોઈએ તો એમાં આપણને લાસ્ટ વીકમાં થોડું કરેક્શન જોવા મળ્યું હતું, પણ ત્યારથી પણ ઓલમોસ્ટ 10% આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી ગઈ હતી. નીચેમાં જ્યાં સુધી 145-140 ને બધા લેવલ્સ નથી બ્રેક કરતો ત્યાં સુધી આ કાઉન્ટર સારું દેખાય છે અને ઉપરમાં આપણને 200 થી 220 સુધીના લેવલ્સ પણ નેક્સ્ટ 1 to 2 યર્સમાં જોવા મળી શકશે. તો મારા હિસાબે આ લેવલ્સ નહીં તો અહીંયાથી કરેક્શન્સમાં એમાં પણ આપણે બાય કરીને ચાલી શકીએ છીએ. યુનિયન બેંકની પણ વાત કરીએ તો એ પણ એના ઓલ ટાઈમ હાઈના આસપાસ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. એમાં પણ જોઈએ તો નીચેમાં અરાઉન્ડ 165 થી 160ના વચમાં સારા એવા સપોર્ટ છે. તો જ્યાં સુધી એ બધા હોલ્ડ રહેશે ત્યાં સુધી લાગે છે અહીંયાથી એમાં પણ અપસાઇડમાં આપણને અરાઉન્ડ 195 થી 210 સુધીના લેવલ જોવા મળી શકશે. ઓકે, તો 3 પીએસયુ બેંક ઉપર ખાસ ધ્યાન રાખીને ચાલવાની સલાહ બની રહી છે. તો એસબીઆઈમાં બાય કરવાની સલાહ, 1,000નો સ્ટોપ લોસ રાખીને. બેંક ઓફ ઇન્ડિયામાં પણ તમે બાઇંગ તરફ રહી શકો છો અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં પણ તમે ખરીદી કરીને ચાલી શકો છો. તો પીએસયુ બેંક અત્યારે પ્રાઇવેટ બેંકની સરખામણીએ પસંદગી કરીને ચાલી શકો છો. ખરીદી કરવાની સલાહ. હવે આપણે શ્રીરામ ફાઇનાન્સના સ્ટોકની વાત કરી લઈએ. અહીંયા પણ એક સારી મજબૂતી સાથેનું કામકાજ આજે જોવા મળ્યું. 6% મજબૂત આ સ્ટોક બન્યો. તો શ્રીરામ ફાઇનાન્સ ઉપર આપની કઈ રીતની સલાહ બનશે? એનબીએફસીસમાંથી બીજો કોઈ સ્ટોક આપ ધ્યાને રાખી રહ્યા છો? વિરલજી, અગર આપણે છેલ્લા 6 મહિનાનો અગર ચાર્ટ જોઈએ તો નીચેમાં આપણે જોઈ શકીએ ઓલમોસ્ટ અરાઉન્ડ 550ના આસપાસ ટ્રેડ કર્યો હતો અને ત્યારથી ઓલમોસ્ટ અત્યારે ડબલ થઈ ગયો છે. છેલ્લા એકાદ મહિના આપણે જોઈએ તો એક રેન્જમાં ટ્રેડ કર્યો હતો, કોન્ફિગરેશન સારો એવો બનાવ્યો હતો અને ત્યાર પછી આજે આપણે વોલ્યુમ સાથે એમાં બ્રેકઆઉટ જોવા મળ્યું છે. લાગે અહીંયાથી હજી કાઉન્ટર સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે અને ઉપરમાં આપણને 1,250 થી 1,300 સુધીના લેવલ્સ પણ મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે.
તો ઓવરઓલ આ કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે. આ લેવલ્સ પર બાય કરવા માટે નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 970 ના આસપાસ એમાં મૂકી શકીએ. સેકન્ડ, અગર આ લેવલ્સ પર એનબીએફસીમાં આગળ જોઈએ તો મારા હિસાબે એમએનએમ ફાઇનાન્સ પર કોઈ ધ્યાન રાખી શકે છે કે મન્નપુરમ ફાઇનાન્સ એ બંને ઉપર ધ્યાન રાખી શકે છે. એમએનએમ ફાઇનાન્સ પર અત્યારે જોઈએ તો એ પણ એના 2 મહિનાના હાઈ પર ટ્રેડ કરે છે. વોલ્યુમ્સ પણ એમાં સારા એવા થઈ રહ્યા છે. લાગે છે અહીંયાથી અપસાઇડમાં ફરીથી 420 થી 440 સુધીના લેવલ શોર્ટ ટર્મમાં જોવા મળી શકશે. તો આ લેવલ્સ પણ સારા દેખાઈ રહ્યા છે બાય કરવા માટે. નીચેમાં સ્ટોપ લોસ એમાં પણ આપણે અરાઉન્ડ 365 ના આસપાસ મૂકી શકીએ. મન્નાપુરમ ફાઇનાન્સ પણ જોઈએ તો નીચેના લેવલથી સારું આપણને પુલબેક જોવા મળ્યું છે. આ ઉપરની બાજુમાં 320 ને બધા લેવલ્સ અગર બ્રેક કરશે તો અપસાઇડમાં આપણને 350 થી 370 સુધીના લેવલ્સ જોવા મળી શકશે. ઓવરઓલ કાઉન્ટર્સ આ પણ સારું દેખાઈ રહ્યું છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. તો 280 ના સ્ટોપ લોસથી આ લેવલ્સ પર પણ એમાં બાય કરીને ચાલી શકે છે. હવે આપના ટ્રેડિંગ કોલ્સ કયા છે એ જાણી લઈએ તો આપની પસંદગી ક્યાં બની રહી છે? મારા પસંદગી બે સ્ટોક બની રહ્યા છે. બંને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે રહેશે. પહેલું શ્રીરામ ફાઇનાન્સ છે, જો અત્યારે આપણે ડિસ્કસ કર્યું આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 970 નું રહેશે અને અપસાઇડમાં ટાર્ગેટ 1250 માં રહેશે. સેકન્ડ પિક મારી ઇન્ડસ ટાવર પર રહેશે. એ પણ અત્યારે જોઈએ તો સારા એવા રેન્જ પછી આપણને બ્રેકઆઉટ આપતા જોવા મળ્યું છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. એસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન ફોર્મેશન્સનું બ્રેકઆઉટ થયું છે અને અત્યારે જોઈએ તો એના પણ 52 વીક હાઈ પર ટ્રેડ કરે છે. લાગે છે અહીંયાથી અપસાઇડમાં આપણને ઓલમોસ્ટ અરાઉન્ડ 520 ના લેવલ જોવા મળી શકશે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 430 નો મૂકવાનો રહેશે. ઓકે, તો અહીંયા આગળથી એક શ્રીરામ ફાઇનાન્સ અને ઇન્ડસ ટાવર ઉપર ખરીદી કરવાની સલાહ જે છે બનતી જોવા મળી રહી છે. તો શ્રીરામ ફાઇનાન્સ માટે અહીંયા આગળથી ખરીદીની સલાહ 970નો સ્ટોપ લોસ અને 1250 1300ના ટાર્ગેટ અને ઇન્ડસ ટાવર માટે પણ અહીંયા આગળથી ખરીદી કરવાની સલાહ બની રહી છે. 520ના ટાર્ગેટ માટે ઇન્ડસ ટાવરમાં તમે ખરીદી કરો અને 430નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. તો આ વિરલજીની પસંદગીના સ્ટોક્સની આપણે વાત કરી છે. વિરલજી, ત્યારબાદ આપણે આગળ વધીએ તો સિમેન્ટ સ્ટોક આજે આપણને ખરીદી તરફના કારોબાર કરતા જોવા મળ્યા હતા, જેમાં આપણે નજર કરીએ અલ્ટ્રાટેક સિમેન્ટ 2.5% જેવી મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો હતો. ગ્રાસિમ 3.25%ની મજબૂતી હતી. ત્યાં કાલે રિઝલ્ટ પણ છે. આ રેમકો સિમેન્ટ પણ પોઝિટિવ હતો. તો મોટાભાગના સિમેન્ટ કાઉન્ટર જે છે એમાં ખરીદારી હતી. સિમેન્ટમાંથી કોઈ સ્ટોક પર આપનો ખાસ વ્યૂ બનશે? સિમેન્ટ સેક્ટરમાં અલ્ટ્રાટેક સિમેન્ટ અત્યારે સારું દેખાઈ રહ્યું છે. સેકન્ડ, અંબુજા સિમેન્ટમાં થોડી બહુ લાગે છે કે અહીંયાથી અપસાઇડ મોમેન્ટ આપણને જોવા મળી શકશે અને ગ્રાસિમ એ ત્રણ સારા દેખાઈ રહ્યા છે. અગર પહેલા અલ્ટ્રાટેક સિમેન્ટની વાત કરીએ તો એ જોઈ શકે છે કે એના જો ઓલ ટાઈમ હાઈના આસપાસ અત્યારે ટ્રેડ કરે છે. પ્રીવિયસ હાઈસ પણ એનો અરાઉન્ડ 13,097 ના આસપાસ હતો અને આજનું ક્લોઝિંગ પણ અરાઉન્ડ 13,050 ના આસપાસ છે. મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ હજી આ કન્ટિન્યુ કરી શકશે અને ઉપરમાં આપણને મીડિયમ ટર્મમાં 13,500 થી લઈને 13,800 સુધીના લેવલ જોવા મળી શકશે. તો ઓવરઓલ કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે. આ લેવલ છે તો અહીંથી થોડું ડિપ્સ પણ આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 12,600 ના આસપાસ એમાં આપણે મૂકી શકીએ છીએ. અંબુજા સિમેન્ટની અગર વાત કરીએ તો એ પણ આજે ઓલમોસ્ટ આપણને 2.5% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે અને નીચેથી લેવલ્સથી ઓલમોસ્ટ 8 થી 9% પુલબેક આપણને જોવા મળ્યું છે. સાથે એના જો એવરેજીસ હતા 20 અને 50 DMS એના ઉપર અત્યારે ક્લોઝિંગ આપે છે. લાગે છે અહીંયાથી અપસાઇડમાં આપણને 560 થી 580 સુધીના લેવલ જોવા મળી શકશે. તો ઓવરઓલ કાઉન્ટર આ પણ સારું દેખાઈ રહ્યું છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 520 ના આસપાસ એમાં પણ મૂકી શકીએ છીએ. અલ્ટ્રાટેક સિમેન્ટ અને અંબુજા સિમેન્ટ પર ખરીદારી તરફનો વ્યૂ તમે રાખીને ચાલી શકો છો. આ સિમેન્ટ સ્ટોકની વાત કરી. સિમેન્ટની સાથે રિયલ એસ્ટેટની પણ વાત કરી લઈએ. ગોદરેજ પ્રોપર્ટીનું કાઉન્ટર સારી મજબૂતી દર્શાવીને આજે આપણને કારોબાર કરતું દેખાયું અને 6%ની મજબૂતી સાથે આ કાઉન્ટર ક્લોઝ થયું છે. તો આ કાઉન્ટર કે રિયલ એસ્ટેટના કોઈ કાઉન્ટરને આપ ધ્યાને રાખી રહ્યા છો વિરલજી? ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે સારું દેખાઈ રહ્યું છે. ઓવરઓલ એના જો લેવલ્સ હતા નીચેના બાજુમાં ત્યાં સારું એવું આપણને કોન્સોલેશન જોવા મળે છે. ડબલ બોટમ જેવું પેટર્ન ફોર્મેશન થતું ને અત્યારે છેલ્લા 10 દિવસમાં વોલ્યુમ્સ પણ એમાં સારા એવા થઈ રહ્યા છે. લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ હજી આ કન્ટિન્યુ કરી શકે છે. ઉપરમાં આપણને 2,000 થી 2,100ના લેવલ્સ મીડિયમ ટર્મમાં જોવા મળી શકશે. તો ઓવરઓલ આ લેવલ્સ તો અહીંયાથી કરેક્શન્સમાં આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 1600ના આસપાસના પછી મૂકી શકીએ છીએ. ગોદરેજ પ્રોપર્ટી પર ખરીદી કરીને ચાલવાની સલાહ. 1600ના સ્ટોપ લોસને તમે ધ્યાને રાખીને ચાલી શકો છો. આગળ કાઉન્ટર ડિસ્કસ કરીએ. શિપિંગ કોર્પોરેશન 19.5%ની શાનદાર મજબૂતી અહીંયા આગળથી આ કાઉન્ટરમાં આવતી જોવા મળી છે. આ કાઉન્ટર પર હવે આટલી મજબૂતી બાદ આપ કેવી રીતે આગળ માટે સલાહ આપશો?
ઓવરઓલ કાઉન્ટર્સ આપણે જોઈએ તો એના ઉપરમાં અત્યારે હવે 278 થી 280 વચમાં રેઝિસ્ટન્સ છે. હવે એ બધા ક્રોસ કરે છે તો હજી અપસાઇડ મોમેન્ટ કન્ટિન્યુ કરે ને ઉપરમાં પછી આપણને 325 થી 350 ના આસપાસના લેવલ જોવા મળી શકશે. નહીં તો મને લાગે છે અહીંયાથી થોડું બહુ કરેક્શન્સ પણ આવી શકે છે. તો અગર જેના પાસે પણ નીચેના ભાવે લીધેલા હોય તો મારા હિસાબે 280 ના આસપાસ આવે છે તો થોડું બહુ પ્રોફિટ બુક કરી શકે છે ને બીજું ટ્રેલિંગ સ્ટોપ લોસ કરી શકે છે. ફ્રેશ બાય કરવા માટે મારા હિસાબે થોડું વેઇટ કરવાની સલાહ રહે છે. અહીંયાથી કરેક્શન્સમાં ફરીથી આગળ 250 240 ના વચમાં આવે છે તો એ બધા સારા લેવલ્સ રહેશે. અત્યારે મારા હિસાબે બાય કરવાની સલાહ નહીં રહે આ લેવલ્સ પર. ઓકે, તો અત્યારે આ લેવલથી બાય કરવાની સલાહ નથી. અને હવે વિરલજી, જે ટ્રેડ ડીલના સંદર્ભે જે સ્ટોક્સમાં મજબૂતી આવી રહી છે એવા અમુક સ્ટોકમાં આપણે જોઈએ તો ગોકલદાસ આજે પણ મજબૂતી તરફ 7% મજબૂતી બતાવી. અવંતી ફીડ્સમાં પણ લગભગ આ જ રીતનો કારોબાર થતો જોવા મળ્યો. તો આ ટ્રેડ ડીલ રિલેટેડ સ્ટોકમાં જે ફોકસ આવી રહ્યો છે ત્યાંથી આપની કોઈ સ્ટોક પર સલાહ બનશે? મારા હિસાબે અત્યારે ગોકુલદાસ એક્સપોર્ટ ને એ બધામાં આગળ નીચેના ભાવે લીધા ઓલમોસ્ટ અરાઉન્ડ 600 650 ના વચમાં, તો આ લેવલ્સ પર પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. ઓવરઓલ અત્યારે જોઈએ તો સ્ટોક એના રેઝિસ્ટન્સના આસપાસ આવી ગયો છે. એ 850 થી 900 ના વચમાં એના સારા એવા રેઝિસ્ટન્સ છે. અગર એ બધા ક્રોસ કરે છે અને એના ઉપર સસ્ટેન કરે છે ત્યાર પછી જ મને લાગે છે નવી તેજી આપણને જોવા મળી શકશે. નહીં તો મને લાગે છે અહીંયાથી ફરીથી થોડું બહુ માઇનર ડિપ્સ આવી શકે છે. ઓવરઓલ લોંગ ટર્મ માટે પણ અગર કોને લેવાય તો મારા હિસાબે વેઇટ કરવાની સલાહ રહેશે. અહીંયાથી નીચેમાં કરેક્શન્સ આવે છે ફરીથી અરાઉન્ડ 700 750 ના વચમાં, તો એ બધા લેવલ્સ રહેશે. કરન્ટલી આ લેવલ્સ પર બાય કરવાની સલાહ નહીં રહે. અવંતી ફીડ્સની પણ અગર વાત કરીએ તો એમાં પણ જોઈએ તો 700 અને 900 ના વચમાં સારું એવું કોન્સોલેશન થયું હતું અને ત્યાર પછી આપણે અપસાઇડ મુવમેન્ટ જોવા મળી હતી. ઓવરઓલ એ પણ જોઈએ તો એના ઓલ ટાઈમ હાઈના આસપાસ અત્યારે ટ્રેડ કરે છે. જે હિસાબે મુવમેન્ટ થઈ ગઈ છે મને લાગે છે અહીંયાથી પ્રોફિટ બુકિંગ એમાં પણ આવી શકે છે. તો આ લેવલ્સ પર થોડું બહુ પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. નીચેમાં ફરીથી અગર 900 ના આસપાસ આવે છે તો એ લેવલ સારા રહેશે બાય કરવા માટે. ઓકે, તો ગોકુલદાસ એક્સપોર્ટ્સ, અવંતી ફીડ્સ જેવા સ્ટોકમાં નીચેના ભાવેથી ખરીદી હોય અને અત્યારે જો તમને પ્રોફિટ થતો હોય તો પ્રોફિટ બુક કરીને ચાલવાની સલાહ બની રહ્યું છે. અને ત્યારે જ વિરલજી, સમય આપની પાસેથી રજા લેવાનો થઈ રહ્યો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોક આપણે ડિસ્કસ કર્યા પર્સનલ હોલ્ડિંગ કેના પણ નથી, પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટની હોઈ શકે છે. જી વિરલજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. ત્યારે આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.